નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ સંકનાદમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. જેટલા જ તમારા મુદ્દા મહત્વના છે એટલી જ આપણી સંસ્કૃતિ અને ધર્મ મહત્વનો છે. જે દેશમાં ધર્મ ટકશે, જે દેશમાં સંસ્કૃતિ ટકશે, એ દેશના પાડિયા કોઈ હચબચાવી નહીં નાખે. મિત્રો, આજે એવા પાડિયાઓને યાદ કરવા છે કે જેમણે આ દેશ માટે, દેશની માતા બહેન દીકરીઓ માટે, ધર્મ માટે, સંસ્કૃતિ માટે કે પછી મંદિરો માટે માથા આપ્યા છે. કેવો સંજોગ છે કે જ્યાં એક ચેનલના માધ્યમથી એ પવિત્ર આત્માઓને, એ વીર પુરુષોને, એ મહાસતીઓને, જોગમાયાઓને, જેમણે જોહાર કર્યા છે, એવી જગદંબાઓને આજે આપણે યાદ કરવા છે. ઘણા સમયથી ધર્મ અને સંસ્કૃતિ ઉપર થઈ નથી શક્યું, કારણ કે વારે વારે ચૂંટણીના કામમાં અને બીજા અનેક કારણો હતા. પણ ઘણા લોકો મને આજે પૂછતા હતા કે સુદાનભાઈ, પાડિયા એટલે શું? આજે 1 કલાકના કાર્યક્રમમાં ન માત્ર પાડિયાઓ, પણ એમણે જે આ દેશ, રાજ્ય, સંસ્કૃતિ, ગાયો માટે, ઇવન જીવદયા માટે, તેતર માટે પણ જે પાડિયા થયા છે એની વાત કરવી છે. અમે અમતા નથી ખેડાણા, ખાંડા તણા ખેલ ખેલાણા, ધર્મ ધીંગાણે માથા મુકાણા, એટલે અમે સિંદૂર રે રંગાણા. સૌરાષ્ટ્રના ચારણ કવિ દાદ બાપુ લખે છે કે આજ પૂછું તને પાડિયા રે, તાલા દલણા ઘેરી વાત રે, પાદરમાં કેમ તમે ખોડાણા, સિંદૂરે કેમ રંગાણા. કવિએ મુક પાડિયાના વાચા મૂકે છે. પાડિયો જવાબ આપે છે કે વાર ચઢી જે દી ગામમાં રે, અને બુંબિયા વાગ્યા ઢોલ રે, જેદી ખાંડાના ખેલ ખેલાણા, તેદી અમે અહીં ખોડાણા. કવિ ગામ ઉપર જ્યારે આફત આવી, ઘરે ઘરેથી રાજપૂતો નીકળ્યા. 18 વર્ષની મારી ઉંમર, મારા પિતા પણ ધીંગાણામાં ખપી ગયેલા. ઘરમાં હું એક જ મર્દ હતો. પણ ગામ ઉપર જ્યારે સંકટ આવ્યો અને હું જો ઘરમાં બેસી રહું તો રાજપૂતાણીનું ધાવણ લાજે, એટલે મારી માએ કીધું તું બેટા જા, મારા ધાવણને ઉજળું કરજે. અને જેથી હું ધીંગાણામાં આવ્યો ને અહીં શહીદ થયો, ત્યારથી હું અહીં ખોડાણો છું. પણ કરુણાની ચરમસીમા તો ત્યારે આવે છે જ્યારે કવિ બીજો સવાલ કરે છે કે સિંદૂરે કેમ રંગાયા? યુવાનનો પાડિયો બોલે છે કે જ્યારે મેં રણ મેદાન તરફ ડગ દીધા, ત્યારે નવી પરણીને આવેલી રાજપૂતાણીએ મારા ભાલે કુમકુમ તિલક કર્યું અને કીધું તું કે કા મરજો કા મારજો, પીયું ન દેજો પીઠ લગાર, નહીતર મારી સહેલી મેળા મારશે, આ તો કાયર કેરી નાર. એ કોડ ભરેલી જેમની હાથની મહેંદી પણ હજી સુકાણી ન હતી, એના શેઠાનું જે સિંદૂર ભૂસાયું તેનો આ રંગ છે. અને હવે જાજુ મને પૂછમાં એ પાડિયો, કવિને પાડિયો કલ્પના કરે છે, અને કવિ કરવા દે છે વિશ્રામ રે, શેઠના સિંદૂર ભૂસાયા તેથી અમે અહીં રંગાણા. તમે ક્યારેક બસમાં, ટ્રેનમાં કે કારમાં ગામડેથી પસાર થતા હો અને ગામના પાદરમાં કોઈ પાડિયા જુઓ ને તો દૂરથી પણ ખરા એને એકવાર નમસ્કાર જરૂર કરજો, કારણ કે તે અમસ્તા ત્યાં નથી ખોડવામાં આવ્યા. એની પાછળ ભવ્ય અને વીરતાભર્યો ભૂતકાળ છે. વતન માટે, પોતાની ગાયો માટે, ગામની ગૌતરી માટે, એટલે બેન દીકરી માટે અને સ્વાભિમાનની રક્ષા માટે શહીદ થયેલા યુવાનોના પ્રતિક રૂપે આ પાડિયા છે. દડ ધીંગાણે જેના માથા મસાણેના પાડિયા થઈ પૂજાવોને ગડવૈયા મારે, ઠાકોરજી નથી થવું. સૌરાષ્ટ્રની ભૂમિ સંત સુરા અને સતીની ધરતી છે. સૌરાષ્ટ્રના ગામે ગામ આજે પણ તમને પથ્થર રૂપી પૂજાતા પાડિયા જોવા મળી જશે. આ પાડિયા સેંકડો વર્ષનો ઇતિહાસ લઈને બેઠા છે. પાડ શબ્દ પરથી પાડિયાનું નામ પડ્યું. પાડ એટલે દુશ્મન સેનાનો નાશ કરવો અથવા દુશ્મનોના ટોળા સામે મરી ફીટવું. તે સુરવીરતાનો પ્રતીક છે. વીરતાના એનાથી મોટા પુરાવા તો શું હોઈ શકે? એક પક્ષીને બચાવવા માટે 150 યુવાનો જીવ આપી દે. રાજા રજવાડાના સમયમાં ધીંગાણા થતા, નાના મોટા યુદ્ધો ખેલાતા. વિક્રમ સંવત 1600 અને 1800 ની આસપાસ સમયમાં અનેક વખત લૂંટારાઓ ગામને લૂંટવા કે બેન દીકરીઓની ઇજ્જત પર હાથ નાખવા આવી જતા. ત્યારે ગામના વીર યુવાનો પોતાના જીવની પરવા કર્યા વગર દુશ્મનો સામે બાથ ભીડી જતા. તેઓ લડતા લડતા પ્રાણોની આહુતિ આપી દેતા ને, છેલ્લા શ્વાસ સુધી લડીને
એના પાડિયા છે. એની ક્યાં વાત કરો, સોમનાથમાં હમીરજી ગોહિલનો પાડિયો છે, જે યુવકના હજુ તો લગ્ન લેવાતા હતા, તે નવયુવાન સોમનાથની રક્ષા કાજે એકલા હાથે યુદ્ધે ચડ્યો. સોમનાથ મંદિરના પ્રાંગણમાં હમીરજી ગોહિલનો પાડિયો આજે પણ જોઈ શકાય છે. રાજા રજવાડાના સમયમાં ઝાલાવાડનું પાટનગર હળવદ ગણાતું. હળવદની બંજર ભૂમિ ઉપર રાજાશાહી સમયે ઝાલાવાડમાં સૌથી વધુ યુદ્ધો થયાના પુરાવા છે. યુદ્ધોમાં શહીદ થયેલા 395 થી વધુ યોદ્ધાઓના શૌર્યની સાક્ષી પૂરતા પાડિયા છે. હળવદ એક સમયનું સમરાંગણ ગણાતું હતું. તેથી કહેવાય છે કે દડ જીંગાણે જેના માથા મસાણે એને પાડિયા થઈ પૂજાવું. મૂડી તાલુકાના પાદરમાં સોઢા પરમારના પાડિયાનો ઇતિહાસ ખૂબ જાણીતો છે. અહીં તને સમરાંગણમાં એ વેર વિખેર પડેલા સુરવીરોના મૃતદેહો જેવી સ્થિતિમાં પાડિયા જોઈ શકાય છે. આ પાડિયાઓ ત્યારે જે બોલી ઉઠશે તેવો ભાસ તમને થાય છે. સુરેન્દ્રનગરના ટીકર ગામની રક્ષક આજે 18 યુવાનો શહીદ થયા. 18 વીરોની ખાંભી ટીકરના પાદરમાં હાજર છે. મહિલાઓ પોતાના પતિના મૃત્યુ પાછળ સતી થતી સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર ગણાતા લીંબડી અને વઢવાણમાં સતી માતાના પાડિયા છે. સૌરાષ્ટ્રના ગામડામાં ફરો અને પાડિયા પર એક માત્ર પંજો જુઓ ને તો માની લેવું કે શુરવીર પાછળ જીવનનું બલિદાન આપનાર કોઈ વીરાંગનાનો આ પાડિયો છે. પાડિયા પર જે તે પરિવારનું નામ પણ લખેલું હોય છે. સુરેન્દ્રનગરના ટીકર ગામ, વઢવાણ, મૂડી તાલુકામાં પણ પાડિયા ગામના આરાધ્ય દેવ તરીકે પૂજાય છે. પાડિયાને સિંદૂર લગાવવામાં આવે છે. દર વર્ષે અમાસના દિવસે ગામના લોકો પાડિયા પર તેલ સિંદૂરનો અભિષેક કરે છે. રોજ અહીં ધૂપ દીવા અને નૈવેદ્ય ધરાવાય છે અને ગામ ભેગું થાય છે. મિત્રો, આજે ધર્મ અને સંસ્કૃતિ માટેનો જે આપણો આ કાર્યક્રમ છે, એક તેતરની વાત છે, મજબા હશે. સુરેન્દ્રનગરના મૂડીની સત્ય ઘટના છે. એક જોમબાઈ કરીને રાજપૂતાણી એ પૂજા અર્ચના કરી રહ્યા હતા. એક તેતરનો શિકાર કરવા માટે 500 જેટલા શિકારીઓ એ તેતરની પાછળ દોડે છે અને તેતર જોમબાઈના ખોડામાં આવે છે અને શરણું લે છે. અને શરણું લીધા પછી જોમબાઈ એવું કહે છે કે હવે તેતરને કંઈ ડરવાની જરૂર નથી. ત્યારે શિકારું એવું કહેવું છે કે મારું શિકાર છે આપી દો. અને ત્યારે સાહેબ તેતર કાજે યુદ્ધ થયું અને 140 વીર જવાનો શહીદ થયા છે. તમને યાદ હશે ભૂચર મોરીનો યુદ્ધ. કોઈને ખબર છે ભૂચર મોરીનો યુદ્ધ શું કામ થયું હતું? ભૂચર મોરીના યુદ્ધમાં મિત્રો મારા પૂર્વજો ઈસુદાન ગઢવીના પૂર્વજોએ પણ લોહી રેડ્યા છે. અને એ જે આજે પણ અમે દ્રોલનું નામ સામો ગામ લઈએ છીએ. નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા, સંતને સંતપણા નથી મફતમાં મળતા. એમને એમાં જીગર નથી જેના પૂર્વજોએ આ દેશ માટે અને કેના માટે સાહેબ તમને ખબર છે? બહુ અદ્ભુત વાત છે. મિર્ઝા અજીજ કોકાની આગેવાની ભૂચર મોરી નવાનગર એટલે કે જામનગર, એમાં મુઘલ બાદશાહના અકબરથી નાસી જઈ નવાનગરના રજવાડા જામ સત્તાજીનું શરણું લીધું તું. કોને ખબર છે? સુલતાન મુઝફ્ફર શાહ ત્રીજો. જોજો તમે, એક મુસલમાન અકબર છે, બીજો મુસલમાનજી એ શરણું લે છે અને શરણું જાય છે એ નવાનગર એટલે કે જામ સાહેબના સત્તાજીના આંગણે જાય છે. અને જામ સાહેબના સત્તાજીના આંગણામાં એ સુલતાન મુઝફ્ફર શાહ જાય છે ત્યારે જામ સત્તાજી એવું કીધેલું કે ડરવાની જરૂર નથી, અમારો આસરા ધર્મ છે ને આસરા ધર્મ અમે પાડીશું સાહેબ. અને એ ભૂચર મોરીના યુદ્ધમાં સાહેબ અજાજીથી માંડી એક એક પંક્તિ છે કે હાલાજી તારા હાથ વખાણું, પતિ તારા પગ વખાણું. એ હાલાજી કે તારા હાથ વખાણું કે પતિ નામની ઘોડી હતી અને સાહેબ એ છલાંગ મારી હતી કે પતિ તારા પગ વખાણું. આ ઇતિહાસ છે. એટલા માટે તમને ઇતિહાસ દેખાડવા માટે આજે આ કાર્યક્રમ કર્યું છે સાહેબ. સુલતાન મુઝફ્ફર શાહને શરણે જ્યારે જામ સાહેબના ગયા, જામ સાહેબે કીધું કે ચિંતા કરવાની જરૂર નથી, અમારે શરણે આવનાર સામે માટે અમે લડીશું. અને સાહેબ લડ્યા. સૌરાષ્ટ્રનું પાણીપત જેટલું યુદ્ધ કહેવાય છે. અને એમાં મુઘલ સૈન્ય સામે લડાઈ ચાલી અને એના મૃત્યુ થયા, શહીદ થયા. આજે પણ ત્યાં પાડિયા પૂજાય છે. પાડિયો થવું ને
એ નાની શુની વાત નથી. કવિ કાગબાપુ તો ત્યાં સુધી લખે છે, તો હું જીતુભાઈને કહીશ. જીતુભાઈ કવિ દાદના પુત્ર છે. આજે આના ઉપર આપણે સંકળાત કરીશું એ પહેલા આજે સવાલ લઈ લઈએ, પછી હું મહાનુભાવો પાસે જાઉં. આજનો સવાલ છે, ફટાફટ મોબાઈલ ખોલજો. ઝવેરચંદ મેઘાણીએ જીવનના છેલ્લા દિવસો ક્યાં ગાળ્યા? એ અમરેલી, બી અમદાવાદ, સી બોટાદ, ડી રાજકોટ. તમારા જવાબ અમને વોટ્સઅપ કરો 7016311312 નંબર પર તમારું નામ અને ગામનું નામ ખાસ લખવું. ફટાફટ વોટ્સઅપ કરવા માંડો. જેટલા પેલા 5 નામ આવશે એ 5 નામ હું છેલ્લે મારા શો મુખે બોલીશ અને ટીવીમાં દેખાડીશ. એટલે તો કાર્યક્રમને આગળ વધારીએ. આપણી સાથે અત્યારે 4 મહાનુભાવો, 4 જોડાઈ ગયા છે. 4 મહાનુભાવો જોડાયા છે. કવિ જીતુભાઈ દાદ ગઢવી, દાદ બાપુના સુપુત્ર છે, જોડાણા છે. ગોપાલભાઈ બારોટ, લોક સાહિત્યકાર, તૃપ્તિબેન ગઢવી, લોકગાયક, અને શૈલેષભાઈ સાગપરિયા, મોટિવેશનલ સ્પીકર. 4 મહાનુભાવોનો ખૂબ ખૂબ સ્વાગત છે. શરૂઆત જીતુભાઈ આપનાથી કરીશ કે દાદ બાપુએ તો ઘણી રચનાઓ પાડિયાને લઈને પણ કરી છે, અને આજે પાડિયા ઉપર આપણે એટલા માટે ચર્ચા કરીએ છીએ કે આજે નવયુવાનને ઉત્તર ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં, આપણે યંગ જનરેશનને પણ કદાચ એ વાકેફ નથી પાડિયો એટલે શું. જી. અને તકલીફ ત્યાં પડે છે કે નવયુવાનમાં જોમ છે, જુસ્સો છે, નવયુવાન કંઈક દેશ માટે, રાજ્ય માટે મરી મીટવા માટે આજે પણ તૈયાર છે. પણ તકલીફ એ છે કે આપણી સંસ્કૃતિ, આપણો વારસોથી એને વાકેફ નથી. તો આજે પાડિયાને લઈને આપ પણ કંઈક કહો, અને દાદ બાપુએ ખૂબ સુંદર રચનાઓ પણ કરી છે, એનું પણ કહો. જી જીતુભાઈ. જી ઈશુદાનભાઈ, આમ તો પહેલા તો આપને ધન્યવાદ આપું છું કે આપે આવા વિષય પર આ એક કાર્યક્રમ યોજ્યો છે. કારણ કે આપણી સંસ્કૃતિ, આપણી વિરાસત, આપણું જે પરંપરા છે એ જ આપણું ધન છે. આ દેશના સુરવીરોએ આ દેશ માટે, ધરતી માટે ધર જાતા, ધર્મ પલટતા અને ત્રિયા પડંતા તાવ, ઇતિનું ટાણા મરણ રાહ, એમાં કોણ રંક અને કોણ રાવ. ધરતીના દુશ્મનો દબાવતા હોય, ધર્મ પલટતો હોય, ધર જાતા, ધર્મ પલટતા, ત્રિયા પડંતા તાવ. માં બેન દીકરીઓ ઉપર જેદી આંચ આવે તેદી આ દેશના સુરવીરને મરી જવાનો અવસર છે. અને એના અવસરે ગામે ગામ પાળ્યા, નેક ટેક અને ધર્મની આય પાણે પાણે વાત, સંત સુરાના બેહણા ઈ ધરતીની અમીરાત. આ આપણી ધરતીની અમીરાતની વાતું છે. પાળીઓ શબ્દ જ આમ માણસને જોમ ચડી જાય એવો છે. આપે જેમ કીધું એમ યુવાનો માટે તો કદાચ ઘણાને ખબર પણ નથી કે પાળીઓ શું છે. પણ જેને શહાદત ઓરી હોય, જેને ધરતી માટે બલિદાન દઈ દીધું હોય, જેને ધર્મ માટે બલિદાન દઈ દીધું હોય, એના પાળિયા આપણે ત્યાં ખોડાય છે. આમ તો એના ઉપર ઘણા સંશોધનો ઈશુદાનભાઈ થયા છે, ઘણી બધી વાતો છે. પણ કાવ્યમય રીતે જો કોઈએ પેલી પરકમમાં કરી હોય તો મારા પિતાશ્રી પૂજ્ય દાદ બાપુએ કાવ્યમય પરકમમાં કરી છે પાળિયાની. અને એ ગીત જગ પ્રસિદ્ધ થયું છે કે એક પથ્થરને પૂછવામાં આવે, હું મારી વાતને એ રીતે કહું છું પથ્થરને પૂછવામાં આવે કે હે પથ્થર, શિલ્પી આમ ટાંકણું મારે, એવી કલ્પના દાદ બાપુએ કરી છે કે શિલ્પી ટાંકણું મારી અને પથ્થરને પૂછે છે કે હે પથ્થર, હું તો શિલ્પી છું, હું તો કલાકાર છું, હું ધારું એવું રૂપ તને આપી શકું, તો બોલ તારે શું થવું છે. અને પથ્થર વાત માંડે છે. તો બહુ જાજા ઘાટ ઘડવાની મને જરૂર નથી, હું તો આ ધરતીનો પથ્થર છું, કશું રંગે રંગાયેલો પથ્થર છું. એટલે મારે બહુ જાજા રંગ રંગવા નથી, પણ મને તો તારે ઘડવો હોય તો દાદ બાપુ એમ કહે છે એ તો જો માટા ગણું રે લઈ ઘડવાઈ જા મારે, ઠાકોર દીન થી જાઉં. એ ઘડનારા તું જાજા ટોચા મારામાં મારીમાં, કારણ કે એવો પૂજાવાનો મને શોખ નથી, હું તો કશું મને રંગે રંગાઈ ગયેલો પથ્થર છું. એ ગઢ ધીંગાણે જના માથડામ સાણે. એમનું ધીંગાણામાં માથું મસાણે પડ્યું. એ બબે જગ્યાએ તેના પૂજન થાય છે. એક સુરવીરના 2 પાળિયા હોય છે, 2 જગ્યાએ જેના પૂજન થાય છે. એનો મારે પાળીઓ થઈ જવું છે. શું કામ ખબર છે કે ગોમતીજી કે બોલ્યા જમુના ના, મારે નીર ગંગા માનજી નાવું,
ગોમતીના અને ગંગાના અને જમનાના નીરથી આ દુનિયામાં કાંઈ પવિત્ર નથી. પણ એક વાત એવી છે, ઘટના એવી છે ઈશુદાનભાઈ, કે જ્યાં એક વાત એવી છે, ઘટના એવી છે જી, પાણી, ઈ નીર કદાચ ગોમતી અને ગંગા અને જમનાના નીરથી પણ વધારે મહત્વના છે. ગોમતીજી કે બોલ્યા જમના ના મારે, આહા, નીર ગંગા મન ચીનાવું. નમતી સાંજે કોઈ નમણી વિજો ગણના, ઉનાયા હુંડે મારે નાવું રે ઘડોયા મારે, ઠાકોરજી નથી થાવું. જેને પોતાનો પતિ યુદ્ધના મેદાનમાં ગુમાવ્યો હશે, જેને પોતાની સંસ્કૃતિ માટે, પોતાના ધર્મ માટે, પોતાની પરંપરા માટે પ્રાણની આહુતિ આપી દીધી હશે, એવો એનો પતિ રણના મેદાનમાં હશે, અને ઈ સ્ત્રી છે, ઈ પોતાના પતિને જુવારવા માટે થઈને પોતાના પતિના પાળિયાને પગે લાગવા માટે થઈને જાય અને પોતાની સ્મૃતિના બે આહુના ટીપા છે પાડે. અને ઈ પાણીના જે ટીપા, એના આહુડાના જે ટીપા છે, એ ગંગાના, જમનાના, ગોમતીના પાણીથી પણ વધારે મૂલ્યવાન છે. કારણ કે મુખ ઓઢણ આઘા થયા પવન વાજળીએ, મુખ ઓઢણ આઘા થયા પવન વાજળીએ, પડ્યા ટીપા બે પાળીએ ઘણ મૂલી ઘડીએ. આવી દાદબાપુએ પાળિયાની પરકમમાં કરી છે. ઘણા બધા ગીતો સુદાનભાઈ દાદબાપુના પાળિયા વિશેના છે. વાહ, બરાબર છે. અદ્ભુત જીતુભાઈએ વાત કરી. બીજી વાર પણ આવીશું જીતુભાઈ સાથે. જીતુભાઈ જોડાયેલા જ છે. ગોપાલભાઈ અને મંગલભાઈ રાઠોડ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ચશ્મા બસમાં પહેરી વ્યવસ્થિત અને આવી ગયા છે. એટલે આમ થોડા હાસ્ય મૂડમાં હોય એટલે મજા આવે. ગોપાલભાઈએ પાડિયાને લઈને મિત્રો ઝાલાવાડના અભિલેખો, પુસ્તકો લખ્યા છે. બીજું એમની પાસે હજી પડ્યું છે, એક એ દેખાડો. શું નામ છે એમનું? પાળિયા અને પાળિયા કથાઓ. પાડિયા અને પાડિયા કથાઓ. હમણાં જ પાડિયા ઉપર હમણાં જ વિમોચન કર્યું છે. આ બધી હસ્તીઓ છે જેમણે પાડિયા. એટલા માટે મિત્રો મને આનંદ એ વાતનો થાય કે ધર્મ અને સંસ્કૃતિમાં આજે આપણે લડવાની જરૂર નથી, આપણે પાડિયા થવાની જરૂર નથી, આપણે માથા કપાવવાની જરૂર નથી, પણ યાદ કરવું પડે સાહેબ હમીરજી ગોહિલને કે જેમણે સોમનાથની સગાત, એને ખબર હતી કે હું પાછો નથી વળવાનું સાહેબ, અને સોમનાથની સખાતે જ્યારે જાતા હોય અને પાડિયા થતા હોય એ રાજપૂતોને તમામ વનને કે જે આ ધરતી માટે, બેન દીકરીઓ માટે જેમણે પોતાના બલિદાનો આપ્યા છે, સૌને વંદન કરીએ અને આપણે એના ગુણ તો ગાઈ શકીએ કમસે કમ, એટલા તો પવિત્ર થઈએ. એટલા માટે જ આ કાર્યક્રમ છે. દુનિયામાં ખૂબ બધું આ પાડિયાઓએ સાહેબ, અત્યારે માણસ એક ટિકિટ નથી છોડી શકતા, અને જેમણે પોતાના જીવ આપી દીધા હોય એ પાડિયાઓને યાદ ન કરીએ સાહેબ. આ ધરતી ઉપર કાલે બધાને વયું જવાનું છે, પણ જેણે સત્યના રસ્તે ચાલ્યા છે ને એને આ દુનિયા ક્યારે ભૂલી નથી શકી સાહેબ. આજે પણ પાડિયા યાદ કરીએ છીએ, અને 500 વર્ષ પછી પણ કોઈ આવશે ને એ પણ આવી જ રીતે કોઈક દિવસ યાદ કરતા હશે પાડિયાને. સાહેબ, તમારી શહાદત અમે એડે નહીં જવા દઈએ, યાદ રાખજો તમે જે આ બલિદાન આપ્યા છે. એટલે ગોપાલભાઈ, આજે જરા પાડિયાઓને આપણે લાડ લડાવીએ અને એમને યાદ કરીએ. પાડિયાઓના પ્રકાર, પાડિયાઓ. ઈશુદાનભાઈ, પહેલા તો આપને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન કે આપે આ પાળિયાઓ ઉપરની આખી આ ડિબેટ કરી, એટલા માટે GSTVનો પણ હૃદયથી આભાર માની લઉં. પાળિયા એટલે સામાન્ય રીતે દરેક લોકોના મગજમાં એવું હોય પાળિયા એટલે સુરવીરના જ હોય, પાળિયા એટલે કોક અલા. જ્યારે પાળિયામાં પછી બીજું મોટી માન્યતા એ હોય કે પાળિયા એટલે લગભગ ક્ષત્રિયોના જ હોય. પણ મારો 40 વર્ષનો પાળિયાઓ ઉપરનો અભ્યાસ છે, તો એમાં મેં જોયું છે કે 18 વર્ણના પાળિયા છે. પાળિયાનું ચિત્ર અને એનું પ્રતીક જોઈને તમને જ્ઞાતિની ખબર પડી જાય કે આ જ્ઞાતિનો જ પાળિયો હશે. એનું શિલ્પ જોઈ અને ખ્યાલ આવી જાય કે આ જ્ઞાતિનો હશે, આ સૂર્યવંશી રાજપૂત છે કે ચંદ્રવંશી રાજપૂત છે એ પણ ખબર પડી જાય. આ યુદ્ધમાં મરાણા છે કે યુદ્ધ કરતા કરતા ઘવાઈ ગયા અને પછી મરાણા છે એ પણ ખબર પડી જાય. એ આપણા પાળિયાઓના ઘણા બધા પ્રકાર છે. પાળિયાને પાળિયા પણ કહેવામાં આવે છે
સુરવીરોના જેને મૃત સ્મારક ગણવામાં આવે, છતેડી હોય એની અંદર પાળીઓ હોય, સાથે સાથે ચગા, ચગલિયા, સગલિયા, આ બધા પાળિયાઓના પ્રકાર છે. ઠેસ, કારણ કે યુદ્ધમાં કામ આવી ગયા હોય અને એનો પરિવાર એટલો બધો સધર ન હોય કે પાળીઓ બેસાડી શકે, એટલે અણઘડ પાળાને માર્ગ વચ્ચે એ ખોડી દે, જેથી કરી ખાંભી, એટલે ખાંભી, પાળિયા, આ બધા એના પ્રકારો છે. મારા સંશોધન મુજબ મારી જે પાળિયાઓની યાત્રા જે થઈ એમાં 18 વર્ષના એમાં આપણે જે કીધું ને એમાં ગોપાલદાસજી બારહટનો પાળિયો મેં પોતે વાંચેલો છે ભૂચરમોરીના મેદાનમાં, જે ઈસરદાનજીના 12મા પુત્ર હતા. આપને સાથે આપે યાદ કર્યું હતું એટલે મને આ મારા બિલકુલ એમ ઘણા બધા. હજી હમણાં જ મારા ઉપર એક મારા મિત્રે મને છેક ડીસાથી થરાદથી મને એક પાળિયો મોકલ્યો. મને કે આ ગામ આખું ચારણોનું છે, આ પાળિયો કોનો છે તમે જરાક મને જોઈ દો. એટલે મેં વાંચી દીધું. 14મી સદીનો પાળિયો, અને એ આપણા ગઢવીનો પાળિયો હતો. અને ગાયો અહીંયા મરાણેલા, ગાયો પાછળ, બહેનો દીકરીઓ પાછળ. એટલું જ નહીં, પોતાની જમીન જાગીર લૂંટાઈ જતી હોય કે રાજા પડાવી લેતા હોય તો એની પાછળ બારવટે ચડી એની પાછળ યુદ્ધ કરે, અને એમાં પણ જે જતા એને પણ પાળ્યા. અને એક કાંઈ ન થયું હોય અને મૃત્યુ થઈ ગયું હોય, પછી એનો પાળિયો ન કર્યો હોય, પણ એ પછી સુરધન તરીકે પૂજાવા માંગતા હોય, પછી ભુવાને એને બધાને તેડાવે, પછી એને શરમ આવીને કે મારે પૂજાવું છે, એવા પાળિયા ખોડવામાં આવે, એને સુરધનનો પાળિયો કહે છે. એમાં પાછું લખ્યું હોતું હોય કે આ સાલમાં, આ સંવંતમાં આ અમારા સુરધનને અમે બેસાડ્યા. પછી જીતુભાઈએ બહુ સારી વાત કરી કે એક પાળિયા હોય એવું નથી હોતું, 2 પાળિયા હોય, 2-4 પાળિયા હોય. હવે એ કેવી રીતે હોય? એટલા માટે કે યુદ્ધમાં જયારે ખપી ગયા એનો પરિવાર, ત્યારે એને એ ગામની અંદર એમનો પાળિયો ખોડી દીધો. પછી એનો વંશ વારસો બીજે જતા રહે, અને એ 100 વર્ષ પછી કે 150 વર્ષ પછી એ લોકોને ખ્યાલ આવે કે અમારા વડવા વારે વારે ગામડે જઈ શકાય નહીં, એટલે પછી ત્યાં પોતાના ગામમાં અહીંયા પણ એ પાળિયાનું સ્થાપન કરે. આ રીતે અલગ અલગ સુરવીરોના પાળિયાઓ પૂજાતા હોય છે. પણ એક વાત જરૂર છે બાપ, કે મેં એવા ગામડાઓમાં પાળિયાઓ જોયા છે જે પાળિયાનું શિલ્પ તમે જુઓ 500 વર્ષ જૂનું હોય તો એમ થાય કે હમણાં કાલ કડીઓ આની કારીગીરી કરીને વિયો ગયો છે એવા. પછી સતીનો પંજો, એટલે સ્ત્રીએ સતી થયા હોય એની અંદર ઓલામાં ઘોડેશ્વર હોય અને આમાં પંજો હોય, હાથનો પંજો, ચૂડીદાર પંજો હોય. હવે એક પંજો તો તમે જોયો હોય ઘણાએ, પણ કોઈ પાળિયામાં 2 પંજા હોય, 2 સ્ત્રીઓ હોય. પેલા તો બહુપત્નીત્વનો હતો ને, તો બંને સ્ત્રીઓ સતી થઈ હોય તો 2 હોય, 3 પણ સ્ત્રી સતી થઈ હોય તો એના પાળિયામાં 3 પંજા હોય. હળવદની જે આપણે હમણાં જ ઉલ્લેખ કર્યો, તો હળવદના ભવાની ભૂતેશ્વરની પાછળ એક સુંદર મજાનો પાળિયો છે જેમાં 4 પંજા છે. એટલે એક સાથે 4 સ્ત્રીઓએ એના, અને અંદર પાળો સૈનિક પણ બતાવ્યો છે. હવે જોજો, પાળો એટલે હાથમાં તલવાર ને દાળ લઈને, ઘોડો ન હોય એટલે એ પાળો સૈનિક હોય તો જ એ યુદ્ધ મરાણો, એટલે એની પાસે ઘોડો ન હોય. યુદ્ધમાં મરાણો હોય તો એ ઘોડેશ્વર હોય, દરબાર હોય તો ઘોડેશ્વર હોય, રબારી હોય તો ઊંટ સવાર હોય, અને રાજા કોઈ હોય તો એને હાથીના માથે, અંબાડીના માથે બેસાડ્યો હોય, એવા પણ પાળિયા હોય. રથારૂઢ પાળિયા, રથની અંદર બેઠા હોય એવા પણ પાળિયા હોય. અમારા વઢવાણમાં રથના પણ પાળિયા છે, અને હાથી ઉપર બિરાજમાન થયા હોય એવા પણ પાળિયા છે. હમણાં જ આપણે વઢવાણને યાદ કર્યું તો પ્રસિદ્ધ વઢવાણનું અંદર મંદિર રાણક દેવી, જે રાખેંગારની પાછળ સતી થયા, અને એ રાણક દેવીનું મંદિર એ અતિ પ્રસિદ્ધ છે. આ જ રીતે અનેક પાળિયાઓ ગામડે ગામડે, એવું એક પણ ગામ નથી જે ગામના પાદરમાં પાળિયા ન હોય. રાજસ્થાનમાં એને ઝુંઝાર કે, જ્યાં પાળિયાઓનો આમ ખડકલો હોય. હવે ઘણી વાર એવું લાગે કે આ બધા પાળિયા તળાવની પાળ માથે શું કામ? તળાવની પાળ ઉપર ખોડાતા હતા એટલે પણ પાળિયા કહેવાના, અને પાળ ચડે અને પાળની સામે યુદ્ધે ચડતા એટલે પણ એ પાળિયા કહેવાના. એમ પાળિયાના વિવિધ રૂપો છે, વિવિધ પ્રતીકો છે. ઉપર પહેલો ચંદ્ર હોય અને પછી સૂર્ય હોય તો એ ચંદ્રવંશી રાજપૂત હોય, અને પહેલો સૂર્ય હોય અને પછી ચંદ્ર હોય તો એ ચંદ્રવંશી, સૂર્યવંશી હોય. એમ સૂર્યવંશી છે કે ચંદ્રવંશી એ પણ ખબર પડી જાય. એના કપડા ઉપરથી ખબર પડી જાય કે રાજપૂત છે, બ્રાહ્મણ છે, કારણ કે ઘોડેશ્વર લગભગ બધા હોય, પણ એના કપડા ઉપરથી ખબર પડી જતી કે આ જ્ઞાતિનો પાળિયો હશે, આ જ્ઞાતિનો પાળિયો હશે. વિદ્વાનો આના ઉપર ઘણું બધું સંશોધન કરતા હોય છે. આ મારું હમણાં જ મોરારી બાપુએ આપે કીધું એમ એ પ્રગટ, અને ગુજરાત સાહિત્ય
એકેડમી દ્વારા પાળિયા અને પાળિયા કથાઓ પુસ્તક બહાર પડ્યું છે. જોરદાર ગોપાલભાઈ. રાણક દેવીની વાત કરીને તો મને યાદ આવી ગયું કે ખડેડમાં મારા આધાર તારા ચોસલા કોણ જય હો, ચડાવશે જય હો. ચડાવન હાર હા, હા. તો મરતા રાખેંગાર. સાહેબ આજે પણ ગિરનારમાં ઉપર ચડો તો રાણક દેવીના થાપા તમને મળે અને શિલાઓ એવી રીતે આમ ટીંગાયેલી પડી છે કે તમને એમ લાગે કે હમણાં પડશે પણ પડી નથી. આ સતની તાકાત છે. સત્ય છે ને એ ખૂબ જબરજસ્ત હોય છે અને એટલા માટે પણ એક વાત મને ગમે કે એક કલાકાર ગયો વિદેશથી આવ્યા હતા ને એટલે કલાકાર બધાએ કીધું કે ભાઈ વિદેશવાળાને દેખાડવા લઈ ગયા એમ મંગલભાઈ જેવું કોઈ હશે એટલે કલાકારને આમ દેખાડવા લઈ ગયા એટલે વિદેશની કે વિદેશે આમ જોયું પાડ્યો એમ એટલે કે વોટ ઇઝ ધીસ તો કે આ પાડિયા છે એમ સુરવીર માતે નામાન ખપાણા હતા. પછી અહીંયાથી ખેતરમાં ગયા બધા ફરવા એટલે ત્યાં દડી ખોડેલી હોય સેઢા પડતા હોય ને બે ભાઈઓના એટલે અહીંયા દડી ખોડેલી હોય આવડાવાળો પથ્થર હોય એટલે અંગ્રેજને પાછું એમ થયું કે આ પાડ્યો છે એ કે ઇઝ ધીસ પાડિયા તો નો ધીસ ઇઝ નોટ પાડિયા પણ આ ખસેડો તો થાય આ ખસેડો તો થાય પણ અલ્ટિમેટલી વાત એ છે. નાનકડો એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ જેમણે દેશ વિદેશમાં પોતાની ગાયકીથી આખા ગુજરાતને પણ ગૌરવ અપાવ્યું છે એવા તૃપ્તિબેન છે અને મંગલભાઈ તો તમે જોતા જશો બધા અને એમણે જ અમે ભેગા થયા ને ત્યારે કીધું કે ભાઈ પાડિયા ઉપર આપણે એક કાર્યક્રમ કરવું જોઈએ એટલે મંગલભાઈ છે, શૈલેષભાઈ પણ છે. નાનકડા વિરામ બાદ આવીએ છીએ. ક્યાંય જતા નહીં પાછા એકલો મૂકીને મને વયા જણા જાવ ને પાછા વિરામ બાદ આવીએ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. આ કાર્યક્રમમાં મિત્રો કારણ કે આપણે બધા લાડ લડાવીએ છીએ અને એકાદ દર્શક મિત્ર લઈ લઉં તો મને મજા આવે. સંજયભાઈ અમદાવાદથી જોડાયા છે. જી સંજયભાઈ, સંજય બારોટ. સાહેબ નમસ્કાર. નમસ્કાર. અને ખૂબ મોટો આજ મહત્વનો વિષય લીધો છે. હા આજે કેમ કે સાહેબ મને એટલો ગૌરવ છે, હું પણ બારોટ બ્રહ્મ છું, બેડાનો વતની છું. વાહ. અને ગોપાલભાઈ સાથે ઘણી વાર પ્રોગ્રામ બી કર્યો તો આખા નવરાની અંદર બારોટ 5000 બારોટ સમાજ ભેગા કરેલા. વાહ ભાઈ વાહ. સતીઓ પાડિયા મારા વેડા ગામની અંદર 4 સતીઓ ત્યાં એનો હું સતીનો વંશજ છું. 305 વર્ષ થયા. આજે કલ ઘડે છે મારા દાદા કઈ, મારા મધર કઈ, મારા મોટાભાઈ કઈ. કાલ સવારે શું થાય છે એ પણ જાગ આજે 15 દાડા પહેલા જ અમે સતીનો હવન કર્યો. જોગ માયા જંગલાબાનું પિયર હતું અને દેવસિંહ જેઠીરાજના સતી એ સમયે બોલીને સતી થયેલા. કાલ જાઓ, કાલ તમારા દાદાની ઘોડા પર મૂર્તિની લાશ હશે, ગામમાં ઢોલ પીટાવો. અને ખરેખર ઘોડા પર દાદાની મૂર્તિની લાશ આવી હતી અને છેલ્લો થાપો માર્યો અને 100 વર્ષ સુધી અમારા કુળમાં કોઈને દીકરી નથી આવી અને છેલ્લો પરચો આબા પટેલને એ દીકરા અનેક સતીઓ પરચોમાં સતી આપ્યો હતો. આજે વેલા ગામમાં દેવી બહુ જબરજસ્ત મંદિર છે. બિલકુલ સંજયભાઈ, આજ મજા છે. એટલે જેને જાણકાર છે એ તો આનંદ છે જ, પણ જે નથી જાણતા એને આજે ખબર પડી જશે કે આ ગુજરાતના લાખો લોકો, આપણે આજે 40-50 લાખ લોકો સુધી આ માહિતી પહોંચશે તો આનંદ થશે. મિત્રો તૃપ્તિબેન નવરાત્રિ હોય, લોકગાયક બહુ મોટા, દેશ વિદેશમાં પણ એમના કાર્યક્રમો થાય. તૃપ્તિબેન જે રીતે આજે પાડિયાની આપણે ચર્ચા કરીએ છીએ, વાછરા દાદાની હોય વાત, જેમણે દેવલમાંના એક હુંકારે ચોરીએ ચડેલ અને પોતે ખપી જાય છે, ધડ લડે છે. ધડ લડતા હોય જીતુભાઈ ને મંગલભાઈ ને તમે બધા એગ્રી થશો. એવું કહેવાય છે 70 ખાન અને 72 ઉમરાવ. એ 72 શું કામ થાય છે ખબર છે? એ રાજપૂતોના ધડ લડતા હતા ને એના કારણે કહેવાય. વાહ, મોટી તાકાત છે. તો તૃપ્તિબેનજી તમે થોડું લાડ લડાવો. જી બિલકુલ.
પહેલાં તો હું GSTVના માધ્યમથી ઈશુદાનભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ વિષય પર મને પણ અહીંયા આવવાનો મોકો મળ્યો છે ત્યારે. અને જેમ ભાઈએ વાત કરી, ગોપાલભાઈએ પણ બહુ સરસ વાત કરી કે અલગ અલગ પાળિયા છે, એવું નથી કે કોઈ એક જ કાસ્ટનું હોય, કારણ કે 18 વર્ણમાં પાળિયા તો થઈ ગયા છે. એવી રીતે ખાસ વાછરાભાની વાત કરું તો દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ખંભાળિયાની બાજુમાં બઈ ગામ છે, ત્યાં જુંગીવાળા ધામ કરીને છે વાછરાભાનું, કારણ કે ચારણની દીકરી દેવલબાઈ જ્યારે ગાયો ચરાવવા માટે જાય છે અને ત્યારે એની વારે એ વાછરાભા આવે છે, એના એક હાકલે આવી જાય છે વાછરાભાને, ગાયોને બચાવે છે અને એમનું ધડ લડે છે, તમે જેમ વાત કરી એમ. એટલે આપણા જે ભારતની ભૂમિ છે એ શૂરવીરોની ભૂમિ છે. એટલે ખાસ મને વાછરાભાની તમે યાદ અપાવી છે ત્યારે હમણાં જ એક કાર્યક્રમ મારે હતો બઈ ગામમાં, આપ પણ ત્યાં હાજર હતા. એટલે ખાસ મારે વાછરાભાને યાદ કરવા છે ત્યારે 2 લાઈન વાછરાભા માટે મારે ગાવી છે. એટલે હે મને વાલો લાગે જુંગી વાળો વાછરો રે, હે મને વાલો લાગે જુંગી વાળો વાછરો રે, હે મને કાયમ ભા તારો આશરો રે, મને કાયમ ભા તારો આશરો રે, હે મને વાલો લાગે જુંગી વાળો વાછરો રે. હે પડઘા પડે છે બઈ ગામને પાધરે રે, કે પડઘા પડે છે બઈ ગામને પાધરે રે, હે વરણ 18 જીવે તારે આશરે રે, વરણ 18 જીવે તારે આશરે રે, હે મને વાલો લાગે જુંગી વાળો વાછરો રે. અને ખાસ આમાં મેં વાછરાભા પ્રયોગ કર્યો છે શબ્દનો. એ ખાસ એવું છે કે ચારણની દીકરીઓ દાદા પ્રયોગ નથી કરતી, એમને ભાઈ માને છે, વીર માને છે, એટલા માટે એમને ચારણની દીકરીઓ વાછરાભા તરીકે બરોબર છે. અને ઘણી દીકરીઓને એ ભાઈ ભેગા હાલ્યા પણ છે, જી જી ઘણી જગ્યાએ પૂજાણા છે. જી, એટલે બહુ મોટી વાત છે મિત્રો. આ બધી નાની નાની વાતો સંસ્કૃતિમાં છે ને એની મજા છે કે આ સમજણ છે ને સંસ્કૃતિની. અમારે વારે વારે ભીખુદાનભાઈ કહેતા હોય કે સંપત્તિ હોય અહીંયા સંસ્કૃતિ આવે એ જરૂરી નથી, પણ સંસ્કૃતિ હોય અહીંયા સંપત્તિ આવે એ જરૂરી છે. શૈલેષભાઈ, તમારી પાસે આવવા માંગીશ કે આજે પાડિયાને લઈને આપણે ચર્ચા કરીએ છીએ, આપ પણ થોડું એમાં સુર પુરાવો. જી, ઈશુદાનભાઈ, પહેલા તો બધાએ જેમ આપનો આભાર માન્યો એમ આપનો આભાર માનો. આમાં મારી સાથે જે બેઠા છે જીતુદાનભાઈ છે કે ગોપાલભાઈ છે, તૃપ્તિબેન છે, મંગલભાઈ છે, બીજા જે મિત્રો સાંભળતા હશે, ઘણાને કદાચ એવું હશે કે ભાઈ આ વિષયમાં શૈલેષ સખપરિયા વચ્ચે ક્યાંથી આવી ગયો, કારણ કે શૈલેષ સખપરિયા તો લોકોને વાર્તા કે અને મોટિવેશનલ સ્પીચ એની હોય અને આ ઐતિહાસિક બાબતોની અંદર એ ક્યાંથી. પણ મારે વાર્તા દ્વારા જ એક વાત કહેવી છે ઈશુદાનભાઈ. એક વખત મારા જેવો કોઈ વક્તા એ પ્રવચન કરવા માટે ગયો, એટલે સામે ઓડિયન્સમાં ઘણા બધા લોકો બેઠા હતા. પછી એમની પાસે એક સોનાનો સિક્કો હતો, એટલે સોનાનો સિક્કો લઈને આમ સોનાનો સિક્કો બધાને બતાવ્યો, પછી એવું કહ્યું કે આ સોનાનો સિક્કો તમારામાંથી કેટલાને જોઈએ છે, મારે તમને ભેટમાં આપવો છે, તમારામાંથી જેટલાને જોતો હોય હાથ ઊંચો કરો. એટલે ઘણા બધા લોકોના હાથ ઊંચા થયા. પછી આ જે વ્યક્તિ હતી ને એમણે શું કર્યું કે પેલો જે સોનાનો સિક્કો હતો એ સોનાના સિક્કામાં ખીલીથી 1-2 આમ કાણા પાડી દીધા, વીંધા પાડી દીધા, અને પછી સિક્કો બતાવીને કીધું કે હવે કેટલાને જોઈએ છે, હાથ ઊંચા કરો જોઈએ. તો બધાના હાથ ઊંચા હતા. પછી એ સિક્કાને થોડો બેવડો વાર્યો, એક હથોડી મારી સેજ બેવડો વારી દીધો, અને પછી બતાવ્યો પાછો કે હવે કેટલાને જોઈએ છે. તો ફરી પાછા બધાના હાથ ઊંચા. પછી તો એમને એમના ઉપર સેજ આમ કાદવ કે કીચડ એવું ઉછાળવા માટેનો પ્રયત્ન કર્યો. પછી પૂછ્યું કેટલાને જોઈએ છે, ફરી બધાના હાથ ઊંચા. પછી સામે એક વ્યક્તિએ કહ્યું કે ભાઈ તમે કદાચ એના ઉપર વિંધા પાડો, તમે એને બેવડો વાળો, તમે કદાચ કાદવ ઉછાળો, પણ બધાના હાથ ઊંચા જ રહેવાના છે, કારણ કે બધાને ખબર છે આ સોનાનો સિક્કો છે અને એમાં તમે ગમે એમ કરો ને એના મૂલ્યમાં ઘટાડો ના થાય. એમ આપણી સંસ્કૃતિ છે ને અને સાંસ્કૃતિક વિરાસત એ સોનાના સિક્કા જેવી છે. તમે એના ઉપર ધૂળ ચડાવવાનો પ્રયત્ન કરો, તમે ગમે એટલા પ્રયત્ન કરો ને એનું મૂલ્ય ક્યારેય ઓછું ના થાય. એમ ગામડે ગામડે રહેલા
શૂરવીરતાના પ્રતીક સમાન આ પાળિયાઓનું મૂલ્ય ક્યારેય ઓછું નહીં થાય. મને બરાબર કે હું નાનો હતો અને મારા મામાને ગામ જ્યારે વેકેશન પડે ત્યારે આમ તો મામા મહિનો જ ચાલી રહ્યો છે, તો વેકેશન પડે મામાના ગામ જાય ત્યારે ગામના પાદરમાં આવા પાળિયાઓ હતા. તમે નાના નાના છોકરાઓ ત્યાં જઈને એને સિંદૂર ચડાવતા ને હજુ યાદ છે બધું કે એને સિંદૂર ચડાવતા, એ પાળિયાઓને શણગારતા. મને તો એવું યાદ છે કે આવડના પેલા પીળા ફૂલ હોય કે પીળા ફૂલ લઈ આવી અને પછી સિંદૂરમાં એનાથી ડિઝાઇન કરતા. પાળિયામાં સિંદૂર લગાવેલો હોય પણ આવડના પેલા ફૂલ કરીને, કારણ કે તે વખતે ભલે એટલું બધું જાણતા નહોતા પણ એના પ્રત્યે એક અનુભવ. મારે ખાલી એટલું જ કહેવું છે અત્યારે કે નવી યુવાનોએ ખાસ જે આ પાળિયાઓ છે ને જેમને પોતાનો જીવ આપી દીધો છે સંસ્કૃતિના જતન માટે, એમને ક્યારેય ભૂલવા ન જોઈએ. એક બીજી વાત હું ખાલી કહી દઉં પછી આપ આગળના મુદ્દા પર જજો. પણ મેં સાંભળેલું કે જુનાગઢની અંદર ખડિયા કરીને ગામ છે, જુનાગઢની બાજુમાં છે, અને ત્યાં ગીર ગોદમાં એક ગુડાજલી નદી એ ત્યાંથી વહે છે. એ ગુડાજલી ના કાંઠા ઉપર ખડિયા પાસે એક સાથે 29 પાળિયાઓ છે. અને જે 29 પાળિયાઓ છે ને એમાં ખાંટ રજપૂત સમાજના પણ છે, પછી વાણંદ સમાજ છે, પાટીદાર સમાજ છે, ચારણ સમાજની 2 આઈમા પણ છે, એમ કરીને 29. તો આ 29 વ્યક્તિઓ ત્યાં શહીદ કેમ થઈ તેની પાછળનું કારણ એક વાણિયાની જાન જતી હતી અને એ જાનને જ્યારે લૂંટારોએ લૂંટવા માટેનો પ્રયત્ન કર્યો તેમને બચાવવા માટે આ બધા આવેલા અને એમને પોતાના પ્રાણનું બલિદાન આપ્યું. તો મારે એ કહેવું છે વર્ષો પહેલા શિક્ષણનું પ્રમાણ ઓછું હતું ત્યારે નાત જાતના કોઈ ભેદભાવ નહોતા એવું આપણને સ્પષ્ટપણે થાય છે. આજે શિક્ષણ વધતું થાય છે અને બધા જ્ઞાતિઓના વાડામાં બંધાતા જતા હોય. તમે વિચાર તો કરો કે જે 29 જણા પાળિયા થઈ ગયા, કોઈને વણિક સાથે કશી જ લેવા દેવા નહોતી અને છતાંય એમના માટે પાળિયા થયા. તો ખરેખર નવી પેઢી એમાંથી શીખે. અને એક મને એ પણ જાણવા મળ્યું કે શૂરવીરતાની શૌર્યતા કરીને એક ગ્રુપ છે, શૂરવીરોની શૌર્યતા ગ્રુપ, અને યુવાનોનું સૌરાષ્ટ્રનું જ આ ગ્રુપ છે ઈશુદાનભાઈ. લગભગ એમાં 30-35 યુવાનો જોડાયેલા છે અને એ લોકો એવું કરે છે ગામડે ગામડે જઈ અને જે પાળિયાઓ હોય એ પાળિયાઓને વ્યવસ્થિત રીતે એની આસપાસ સફાઈ કરે, એને સિંદૂર ચડાવે, એને વ્યવસ્થિત રીતે ઇતિહાસ જાણવા માટેનો પ્રયત્ન કરે. આ સૌરાષ્ટ્રના અલગ અલગ ગામડાના યુવાનોનું આ સરસ મજાનું ગ્રુપ છે અને એ જઈને પણ આવું. તો ખાસ તો આપણી સંસ્કૃતિ એનું મૂલ્ય તો ઘટવાનું નથી જ, પણ એને બચાવી રાખવી, યાદ કરવી બહુ જરૂરી છે. બહુ જ મોટી વાત કરી શૈલેષભાઈએ. મિત્રો અદ્ભુત વાત એ છે જેમ શૈલેષભાઈ કીધી કે પેલા છે ને વાણિયા પાસે થોડા રૂપિયા વાણિયા પાસે હોય ગોપાલભાઈ, અને એની જાન જાય એટલે બધા તળાઈ મારીને બેઠા ઝાડવા નીચે સંતાઈને કે આવે એટલે લૂંટી લઈએ. પણ ત્યારે બધા શહીદો થઈ જતા. અને અત્યારે આમ પાડોશી હોય ને એ 1.5 મહિને તો વિચાર કરે તાવ આવે તો તમે છો ભલા માણસ સામે મરી જાઉં તો તું આવીશ પાછો. એટલે આ તો અત્યારની તો સંસ્કૃતિને ભગવાન બચાવે. પણ એક મિત્ર છે શરદભાઈ, દર્શક મિત્ર. જી શરદભાઈ, વડોદરાથી. હાજી જી. હા, શરદભાઈ દવે, હું ટુરિઝમ એક્સપર્ટ છું અને આ હળવદના પાડિયા વિશે વાત કરું. અમારા પેટા જ્ઞાતિ જે છે ત્રિમાડી બ્રાહ્મણ અમે છે ને આશરે અમારા હળવદની અંદર કુલ 60 આશરે પાડિયા છે. એમાંથી 12 થી 15 અમારા પાડિયા બધા જે છે એ કથા બીજા સંજોગોની અંદર પાડિયા નાશ પામી ગયા. પણ બીજા બધા જે છે એ બધા પાડિયા વિશે અમે સંશોધન કરવાનો પ્રયત્ન કર્યો. જે તે સમયે જયારે આ પાડિયા બધાની સ્થાપના થઈ હતી એ આશરે 500 વર્ષ પહેલા થઈ હતી અને તે વખતે હળવદ ધ્રાંગધ્રા સ્ટેટની અંદર ગણાતું હતું અને અમે વાર્ષિક ₹2 ભાડું આપી અને એ જગ્યાનો અમે ઉપયોગ કર્યો હતો. આજે પણ એ પાડિયા બધા છે, ઘણા પાડિયા છે, પણ એ પાડિયા વિશે અમારે ડિટેલની અંદર સંશોધન કરવું છે. એ આ 2 માણસો છે એ તમને હોપી દઉં છું. તમે છે ને આ ગોપાલભાઈ નો મંગલભાઈ નો એ બે તમને હોપી આજથી. હા શરદભાઈ, બરાબર. અને બીજું કે પાડિયાને નમસ્કાર કરતા રહેજો, સિંદૂર ચડાવતા રહેજો, એ ખૂબ જરૂરી છે. એમને આપણે નમતા રહેશું ને સાહેબ તો એ આપણે આશીર્વાદ આપતો રહેશે. ખૂબ ખૂબ આભાર શરદભાઈ. મંગલભાઈ, તમારી પાસે આવું છું. પાડિયામાં જ્યારે આપણે ભેગા થયા ત્યારે તમે કીધું કે પાડિયા, અને તમે પાડિયાનો કાર્યક્રમ કરીને આવ્યા હતા. જી. જય માતાજી ઈશુભાઈ. જય માતાજી. પહેલા તો આનંદ એ વાતનો છે કે મારી વાત જે હતી એને સીધી વધાવી શકે એ ઈશુદાન જ વધાવી શકે એમ. જય હો. મેં એમ કીધું કે આ વિષય ઉપર કામ કરવું જોઈએ ઈશુભાઈ, કારણ કે
હું જે ફોર્મેટમાં જ્યાં કામ કરું છું ત્યાં વાતો થાય છે, વાર્તાઓ થાય છે, સાહિત્યનું ઘણું કામ થાય છે, પણ તમારા જેવા યુવાન સાક્ષરો દ્વારા આ થવું જોઈએ. ઈશુભાઈ 30-32 વર્ષથી ગાઉં છું, બોલું છું, લખું છું અને આ બધા જ કલાકાર મિત્રો સાથે કાર્યક્રમ કરીએ છીએ. કાર્યક્રમ એ રોજની વાત છે, પણ એમાં સંશોધનમાં રસ હોવો કે ભાઈ આ જાણવું છે. એમાં અમે જીતુભાઈ હાજર છે એટલે એક વાત કહીશ કે હું ને જીતુભાઈ કાકા કહેતા હતા દાદ બાપુને. દાદ કાકા એમના આશીર્વાદ, વિખુદાનજીના વડીલોના, અમેરિકા ગયો, લંડન ગયો, બધે જ પ્રોગ્રામ કર્યા ઈશુભાઈ. મેં આટલા પાળિયા નથી જોયા, ત્યાં યુદ્ધ જોયા છે. ત્યાં યુદ્ધ થયા છે, વિશ્વ યુદ્ધ થયા. મેં હમણાં લંડનમાંથી એવું કીધેલું, એક ભાઈ મને કે અહીંયા ભૂત બહુ થાય. મેં કીધું તમે અમારે ત્યાં પાળિયા છે ને એમ પાળિયા બેહારો, સિંદૂર ચોપડો, એને પૂજો. જેણે આ દેશ માટે શહાદત આપી છે એને પૂજવા જોશે. આપણા વીર માંગડા વાળો છે. હા, અને ઈશુભાઈ બીજી વાત કે ગોપાલભાઈ ને હું બે આમનામ પાળિયાઓની વાહે ક્યાંક નીકળી જાય છે, અબોટ કથાઓ મળે છે, જે કથાને કોઈ સાંભળી નથી, જાણી નથી એવી મળે છે. બીજી ખાસ વિશેષતા એ છે કે સાહેબ દુનિયામાં ક્યાંય નિયમ નથી પાળિયાને પ્રાર્થના કરવાનો. એ આપણા કવિઓએ કરી છે ને એ ગુજરાતમાં જ થઈ છે. રાજસ્થાનમાં પાળિયા છે, એ જ પાળિયાને મહારાષ્ટ્રમાં જાય એટલે વિરગલ કહેવામાં આવે છે. ત્યાં એમ કે અમારે પૂર્વજો કા વિરગલ હૈ. અને એ હું બારામતીથી વીરા નદીના કાંઠે ગયો હતો, ત્યાં મેં જોયા હતા 40 પાળિયા. હમીરજી ગાવડે ને બધા સગર ક્ષત્રિયોના જે રિસર્ચ કરતો હતો સોમેશ્વરના કાંઠે ત્યારે. પણ પાળિયાઓને પ્રાર્થના કરવાનું જો કોઈ સ્થાન હોય ને તો એ ગુજરાત જ છે. પાળિયાને સિંદૂર ચોપડાય, પાળિયાને બેહતા વૃંદી ચોખા જુવારવાના, પાળિયાને નાળિયેર વધેરવાના. અને હવે તો પાછા આપણે એટલા જાગૃત થયા છીએ કે પાળિયાને સાફા રૂડા બાંધવાના. આ પરંપરા એ માત્ર ગુજરાતમાં છે. અને એમાં માત્ર ગોપાલભાઈ જ નહીં પણ આખી બારોટ વૈવંચાવની પરંપરા હોય. આપણા માટે એટલું બધું સુલભ કરી દીધું છે કે એની વહીના ચોપડામાં લખેલું હોય કે ભાઈ ઈશુભાઈ તો ઈશુભાઈની 11મી પેઢીના આ દાદા એનો પાળિયો આ જગ્યાએ છે. એ બારોટના ચોપડામાંથી ખબર પડે. બીજું તમને એ ખબર પડે કે આપણા લોકબોલીમાં એક દુહો હોય તો એ દુહાની પાછળ એ પાળિયો ક્યાં છે એની ખબર પડી જાય. ક્યાં વાત. અને આપણે ત્યાં કવિઓ, ચારણ કવિઓએ લખ્યું, બારોટ કવિઓએ લખ્યું, પણ પાળિયાની વેદના આપણા એક શિષ્ટ સાહિત્યના અદ્ભુત કવિ, એટલે મને બહુ ગમતો માણસ માધવ રામાનુજ. માધવભાઈ એટલે મૂળ તો ભાલના, બિલકુલ. એને પાળિયાની વેદના લખી છે કે એકવાર નીકળ્યું તું ફળફળતું લોહી, એકવાર નીકળ્યું તું ફળફળતું લોહી, હવે નીતરતા સિંદૂરના રેલા, અમે પાદરમાં ઝાટકે ખરેલા. કોઈએ પૂછ્યું કે તું શું કરો mirror કેમ? કે એકવાર નીકળ્યું તું ફળફળતું લોહી, હવે નીતરતા સિંદૂરના રેલા, અમે પાદરમાં ઝાટકે ખરેલા, વાયરાને રોકટોક હોય નહીં કોઈ, જો મોજાને કાંઠાની ભીત. યુદ્ધના મેદાનમાં જાતા એને કોઈ સીમાડા ન હોય, એ ગમે ત્યાંથી કૂદે. કે વાયરાને રોકટોક હોય નહીં કોઈ, હોય મોજાને કાંઠાની ભીત, ઉઠા ભેળું જ મળે આભ એક પંખીને, પથ્થરથી આઘી એ પ્રીત, એવા પથ્થરમાં કાયાનો લઈને ઉગાડ, એક વડલાની ભીતને અમે વરેલા, અમે તો પાદરમાં એક ઝાટકે ખરેલા. ક્યાં વાત. વાહ. અને પરબારા જાય પંચકલ્યાણી હુરજના, સૂરજના પંચકલ્યાણી ઘોડા છે એ તો પરબારા જાય. બરાબર છે. ઈ આમ ઉદયાચળ કવિએ કેટલી મોટી રચના કરી છે. સૂરજદેવના ઘોડા છે એ ડાયરેક્ટ એ સીધે સીધા ઉગમણેથી ઉગે ને આથમણે જાય. પરબારા જાય પંચકલ્યાણી સૂરજના ખેરવતા કિરણોની ધૂળ, અમથી ઉગે નહીં કાળમીંડ અંધારા ખોડેલા નિભર છે મૂળ, ભાંગેલા કોડિયાના ડાયરા વચાડ, અમે ઢોળાતા ઘૂંટને ભરેલા, અમે પાદરમાં એક ઝાટકે. ક્યાં વાત છે, ક્યાં વાત. શું ગુર્જરના કવિઓએ દાદ બાપુની તો એ અમર રચના હમણાં જીતુભાઈ યાદ કરી. બહુ સાચી વાત કરી. એમ જ
ભગત બાપુએ લખ્યું છે, અનેક કવિઓએ. આપણે ત્યાં પાળિયાને મેં આને ગોપાલભાઈ હું કહેતો હતો, મેં કીધા પાળિયા અને પાળિયા કથાઓ આનું નામ રાખો છો ને એના કરતા પાળિયા માથેનો પોરો. પાળિયાનો પોરો બરાબર છે. અને ઈસુભાઈ, બિલકુલ માણસ બાપ પૈસા વાળો હોય એનું અભિમાન નથી લેતો. મારો બાપ અબજોપતિ છે એનું અભિમાન નથી લેતો, બરાબર છે. પણ એ કુળ, એ કુટુંબ, એ જ્ઞાતિ એનું અભિમાન લે છે કે મારો દાદાનો પાળિયો છે. આહા, ક્યાં વાત છે. મારા 11મી પેઢીના વડવાનો પાળિયો છે. એ પાળિયાના અહીંયા તો માણાને પોર છે. એ આ ભૂમિ. અને એટલા માટે ગુજરાતના દરેક કલાકાર હોય, સાહિત્યકારો હોય, કવિઓ હોય, એ શિષ્ટ વિશિષ્ટ ચારણી સાહિત્યમાં ગમે એમાં કામ કરતા હોય, પણ આ ધરોહરને સાચવવા માટે બધાએ એક ટીમ કરવું પડશે. બિલકુલ. જીતુભાઈ તમારી પાસે આવું છું. હવે ટાઈમ છે 2 મિનિટનો છે, તો કેટલું છે? 16 બરોબર ને? 2 મિનિટ. જી જીતુભાઈ, મને કે ઓનલાઈનમાં પ્રોબ્લેમ આવે છે? વાત બહુ સરસ વાત ચાલી રહી છે સુદાનભાઈ, કે પાળિયાને ઘણા લોકો એમ કહે છે કે પાળિયાને માથે ડેરી હોવી જોઈએ અને એના મંદિરો હોવા જોઈએ, પણ દાદબાપુએ એમ લખ્યું છે કે બિરેલ મંદિરમાં મારે બેસવું નથી, મારે વન વગડામાં જવું. જેને પ્રાણથી આ દુનિયામાં જીવથી વાલું કાંઈ હોતું નથી માણસને. જેને જીવ બીજાના માટે પારકી છઠ્ઠીનો જાણતલ હોય એ લડી શકે. એમ લડ્યો હોય ધરતી માટે, પોતાની પરંપરા માટે, એને પછી બીજી કોઈ જરૂરિયાત હોતી નથી. એટલે દાદબાપુ એમ કહે છે કે બીરા મંદિરમાં બેહવું નથી, મારે વન વગડામાં જાવું. સુરા શહીદોની સંગાતમાં મારે એની ખાંભિયું થઈને ખોડાવું. મને એક વાત યાદ આવે છે, ભાઈ ગોપાલભાઈ પણ બહુ સરસ વાત કરી કે ગામના પાદરમાં આપણે ત્યાં પાળિયા હોય છે. ગામના પાદરમાં પાળિયા છે, એની બાજુમાં અત્યારના યુવાનો જેને બહુ પાળિયાની ખબર ન હોય એવા યુવાનો થોડા ઘણા કઈક છઠ્ઠા મસ્કરીઓ કરે છે. આમ બરાબર એમ 75 વર્ષના એક ડોસી ત્યાંથી નીકળે છે અને એને લાજ કાઢી. એટલે ઓલા છોકરામાંથી કોઈ કીધું કે માં કોની લાજ કાઢી? અહીં તો કોઈ વડીલ નથી, વડીલ તો ગામમાં હવે તમે છો, તો તમારાથી મોટું અહીં કોઈ નથી, તમે કોની લાજ કાઢી? અને ત્યાં માડીએ એમ કીધેલું કે તમે તો નાના છો, તમને ખબર ન હોય, પણ હું પરણીને આવી તેથી પેલી આ પાળિયાને પગે લાગી છું. તેદીનો ઘૂંઘટો તાર્યો છે એટલે અહીંથી નીકળું ત્યારે આ પાળિયાનો મલાજો કાયમને માટે કરતી આવી, હું એનો મલાજો ન મૂકી શકું. તો એટલી છે ઈશુદાનભાઈ કે આપણે આ થોડું નેટવર્કનો પ્રોબ્લેમ એ થાય, કારણ કે નેટવર્ક એ નથી ઈચ્છતું સારું કે આ પાળિયાઓનું પુનરુત્થાન થાય. બરાબર ને? ગોપાલભાઈ 2 મિનિટ. રાજી, ખૂબ ખૂબ ધન્યવાદ. પાળિયાઓની વિશે વાત થઈ, એમાં આપે એક ઉલ્લેખ કર્યો તો એક તેતરના કારણે. તો પશુ પક્ષીઓની પાછળ પણ સતી થયાના આપણા દાખલા છે. એમાં 22 ગામનું નામ બોલી ગયો, જેમાં 22 ચારણની દીકરીઓ, 22 કોટડા, 22 ચારણની દીકરીઓ એક રોજની પાછળ સતી થઈ છે સાહેબ. રોજ જે જંગલી પક્ષી પ્રાણી આવે એની પાછળ 22 ચારણની દીકરીઓ આયોએ ત્યાં સતી થયેલા. એવી જ રીતે દાહોદ પાસેના એક ગામડાની અંદર એક વાઘ માતાની દેરી છે, વાઘ માતા. અને એ બ્રાહ્મણની દીકરી ને એક વાઘનું બચ્ચું નદીમાં તણાતું મળેલું, એને ઉછેરીને મોટું કર્યું. મોટું થઈ ગયું એટલે બધા ડરવા માંડ્યા. એની ભાભી ડરી અને એની ભાભીએ મેણું માર્યું, બેનબા હવે આ વાઘ મોટો થઈ ગયો, આને કાઢી મૂકો, આ મારા નાનો દીકરો છે એને કદાચ વગાડી દે કે મારી નાખે. અને ત્યારે એને કીધું કે વાઘ મારો એવાયો થઈ ગયો છે, મારા વગર એ સૂતો નથી, મારા વગર ખાતો નથી, મારા વગર પીતો નથી. બેન હું આને બહાર મૂકી આવું છું, ભાભી જંગલમાં મૂકી આવું છું તોય પાછો આવતો રહેશે, આનો કેવી રીતે મારે ત્યાગ કરવો? અને તારે ભાભીએ મેણું માર્યું કે એટલો બધો તમને પ્રેમ હોય ને તો વાઘ હારે લગ્ન કરી લો ને. એ બ્રાહ્મણની દીકરીએ કીધું તું ભાભી છો એટલે મારી માં ગણા, અને તારા મોઢામાંથી વેણ નીકળેલું પાછો ન વળે. વાઘની સાથે લગ્ન કર્યા, જંગલની અંદર એક ઝૂંપડી વાળી, થોડુંક ખેતર ખેડી અને એ વાઘની સાથે આખી જિંદગી કાઢી. વાઘનું કુદરતી મૃત્યુ થયું. પછી વાઘની પાછળ એ બ્રાહ્મણની દીકરી સતી થઈ, જેનું નામ દેવિયાની હતું. અને આજે પણ વાઘ માતા તરીકે ત્યાંના આદિવાસીઓ પૂજે છે. આ પશુ પક્ષીઓની વાત આપણે કરી ને, એટલે તેતર માટે એમ એક જ કારણ હોય એવું નથી. દીકરા પાછળ સતી થયાના માના ભાવે, જે આપણે જોમબાઈ માની વાત કરી મૂળીની, એ દીકરાના ભાવે માં સતી જોમબાઈ માં સતી થયા, એમાં
પોતાના પતિ પાછળ, ભાઈ પાછળ અને આંખની ઓળખાણ ન હોય અને એના માટે મરી ગયા હોય એવો એક કિસ્સો, એટલે જટો હલકારો. એક રાજપૂતની દીકરી જાતી હોય અને એને લૂંટવા આવે અને કાંઈ આંખની ઓળખાણ નહીં, આ તો ટપાલી હતો અને એના માટે મરી ખૂટ્યો. અને ત્યારે રાજપૂતને કહી દીધું કે જા, આ મારો ભાઈ, કોઈ ઓળખાણ નહીં, તું મારા હારે હતો તોય કાંઈ ન કરી શકો અને આ મારા ભાઈએ મને બચાવી, હવે હું મારા ભાઈ પાછળ સતી થઉં છું. આજના દિવસે હણોહરા અને એના પાદરમાં દેરી છે. એટલે આવા ઘણા બધા ઇતિહાસને સંઘરીને પડેલા, જો કોઈ વાસ્તવિક બીજી કોઈ પણ તમને આઈટમ મળે, હું આના લેખોનો પણ જાણકાર છું, તો એ મોટામાં મોટું પ્રમાણ જો કોઈ ઇતિહાસનું હોય તો એ પાળિયા, વાવ, કુવા, તળાવના જે શિલાલેખો છે એ શિલાલેખો. બિલકુલ. પણ સોમનાથની સખાતે 500 કિન્નર, હાય 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 માતાજીઓ સાહેબ, એણે જ્યારે આ ધરતી માટે, આ સંસ્કૃતિ માટે, આ મંદિર માટે પોતાની આહુતિઓ જેદી આપી હશે સાહેબ, એ ધરામાં એ સમયે કેવી હાલત હશે. તમે વિચાર કરો, આજે તમે બહાર નીકળવા માટે કોઈકની મદદની વાત તો ત્યાં આવે છે સાહેબ, બહાર નીકળવા માટે વાગી જશે. આપણે શું, આપણે આનું શું? તે દિવસે જેમ હમણાં ગોપાલભાઈ વાત કરી કે માતા બેન દીકરીની એમ કહેવાય વાર માટે એ મરી ફીટતા હતા, એની ક્યાં વાત કરો? જોગીદાસ કુમાર બારવટીયો સાહેબ, જય હો, એનો બારવટું એ પોતાનું કુંડલા મેળવવા માટે હતું, પણ એક 14-15 વર્ષની માલધારીની 17 વર્ષની દીકરી એ ધોર ચારતી હતી અને તે દિવસે જોગીદાસ ખુમાણાના કાફલા સાથે નીકળ્યો અને તે દિવસે બપોરનો સમય, જોગીદાસ ખુમાણે એને ખબર નહોતી દીકરીને આ જોગીદાસ ખુમાણ છે, બારવટિયા હતા, પાઘડીઓ પહેરી હોય. બારવટિયા કોને કહેવાય? 12 પ્રકારના વટ પાડતા હોય ને એને બારવટિયા કહેવાય. આજે તો અધિકારી બની કે નેતા બની લૂંટી લે, બોલો, અને પાછો રીબીના કાપવા આવી જાય. હા, અલા રૂપાડો ન થાય, અહીંયા બૂચ મારીને વયો ગયો તું 2000 કરોડ. પણ તે દિવસે સાહેબ જોગીદાસ કુમારે દીકરીને પૂછ્યું કે બેટા તને ડર નથી લાગતો? તો જ્યાં સુધી જોગીદાસના બારવટા ચાલે છે ને ત્યાં સુધી કોઈની તાકાત નથી આ દીકરીઓ ઉપર સાહેબ હાથ ઊંચો કરી શકે. અને તે દિવસે જોગીદાસ કુમારે, આ ઝવેરચંદ મેઘાણીએ લખેલી વાત કરું છું સાહેબ, તે દિવસે જોગીદાસ કુમારે સૂર્યનારાયણને પ્રાર્થના કરી હતી કે મારું બારવટું હલે કે ન હલે, ચાલે કે ન હાલે, મને કુંડલા મળે કે ન મળે, પણ મારા ઉપર જે વિશ્વાસ મૂકેલો દીકરા દીકરીઓ જવું જોઈએ, આ ધરતી છે સાહેબ. ને એટલા માટે જીજાબાઈ જેવી દીકરી, એ માતાઓ છે ને, એ દીકરાઓને કહેતી છે કે ધન્ય છે જીજાબાઈની કુખ જને શિવાજી જન્મ્યો હતો, તલવાર કેરી ધાર મેં તમને રાખ્યો હતો. એ દીકરાને કહેતી હતી કે તારે મરવું સમર મેદાનમાં. આમ દેશની આ દિવ્ય રણી અમર છે ઇતિહાસમાં. તો તૃપ્તિબેન એકાદ ચરજ તમે હજી પણ દર્શકોને સંભળાવો. જી ચોક્કસથી. ખાસ આપણે જ્યારે આ વિષય પર વાત કરી રહ્યા છીએ તો હું ઝાલાવાડની વતની છું અને અમારા સુરેન્દ્રનગર જિલ્લાનું જે આંબરડી ગામ છે, મૂળી તાલુકાનું, ત્યાં વિહળ રાબાને તો આપણે કેમ ભૂલીએ, 12 મિત્રો. જી 12 મિત્રો. અને એ ખાલી એટલા માટે કે હું ચારણ છું એટલે હું ખાલી મારી જગદંબાને જ નમું, તને ના નમું, એમ કરીને એમણે એ જે 12 મિત્રો હતા એમાં 11 પોતે ત્યાં શહીદ થઈ ગયા અને પછી જ્યારે 12 હતો એ ત્યાં આવીને જે ચિતા સળગતી હતી એમાં એમણે પોતાનું જીવનું બલિદાન આપી દીધું. એટલે ખાસ ચારણ તરીકે, ચારણની દીકરી છું તો ચરજની વાત કરી તો ચોક્કસથી ચરજ આપને સંભળાવીશ. કવિ ભરતદારની રચના છે. આવો 9 લાખ ને જાળી હેમાવો લો બડિયાળિયું, આવો 9 લાખ ને જાળી હેમાવો ને લો બડિયાળિયું, બાળ રે બોલાવે આયલ આવો ને બિરદાળિયું, આવા છોરું રે બોલાવે આયલ આવો ને બિરદાળિયું. વાહ વાહ, અદ્ભુત, જબરજસ્ત. આ જ એક મજા છે જિંદગીમાં સાહેબ કે જેમને તમે જે ગયા હોય એને યાદ કરીએ ને તો એની જ વાત છે. મંગલભાઈ સંક્ષિપ્તમાં. ઈસુભાઈ, આ પરંપરાઓ
પરંપરાઓ માટે ચિંતિત જે કોઈ હોય સાક્ષરો એને બધાને અભિનંદન. હમણાં જીતુભાઈ ઘણા બધા કાર્યક્રમો અમે તો ભેગા હોય તો જીતુભાઈ કહેતા હોય કે ભલે આપણે આખી રાતનો પ્રોગ્રામ હોય એમાં લોકોને આપણને જેને બોલાવ્યા હોય એને મજા આવે એવું આપણે કરવું જોઈએ. પણ એ રાતમાં આપણે 1 કલાક તો આપણી ડ્યુટી કરવી જોઈએ કે આપણને સાહિત્યના પ્રતાપે આપણને સંગીતના પ્રતાપે અહીંયા સુધી નોતર્યા છે. એટલે જે ગામ હોય, કલાકાર હોય, ચાહે ચિંતક હોય, શુભેચ્છક હોય, જે ગામમાં આજે હું જે ફોર્મેટમાં જે જગ્યાએ કામ કરું છું સમગ્ર ગુજરાત જાણે છે. આપણે એમ કહેતા હતા કે વાર્તાઓ નથી, એટલે મેં એક કાર્યક્રમમાં 252 વાર્તાઓ કરી છે આખી અને કલાકની, જેમાં અમુકની માથે ફિલ્મે બન્યા. આવું બધું બને છે. એટલે દરેક ગામમાં, દરેક પાદરમાં કોઈ ને કોઈ ઇતિહાસ છે, દરેક ગામમાં કોઈ ને કોઈ વાત છે. એને ઉજાગર કરવા માટે માત્ર ગાયકો કે સાહિત્યકારો જ નહીં પણ ગામના વ્યક્તિ જેને રસ હોય એને પણ આમાં રસ લઈને એ વાતને એના પ્રચારક કે પ્રસારક સુધી પહોંચાડવી પડશે કે ભાઈ અમારા ગામમાં આવી એક ઘટના બની છે. અને બેને ચરજની વાત કરી એટલે આખા જગતનું કલ્યાણ ઈચ્છે એ ચારણી ચરજો છે ભગવતી. અને આપણી ચારણ આયુએ હું હંમેશા ગાતો રહેતો હોઉં છું ને એમાં આ કડી એ વિશ્વ કલ્યાણને સમર્પિત આપણી આયુએ કરેલી પ્રાર્થના છે કે આજ હું દીતી અનમોળ સાપનું અનભાળી મેં ચાપલ માત ચોરાડી ભેળી જાવાડી રે એ માતાજી અમારી આબરૂની રખવાળ નેજાળી લોબડી વાળી રે એ માતાજી અમારી પાઘડીની. આમાં એક કડી છે. હું ઘણી વાર કહું છું કે પક્ષપાત કહેવાતો હોય તો પક્ષપાત ચારણ આયુ જ વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરે. આ કોરોના વખતે હું બધાને કહેતો હતો અને એ આજ ગવાતું હતું કે મારી ભાઈ ભાણે જે પરિવાર માટે કુટુંબ માટે જ બધા એમ કે મારું મારા કુટુંબનું ધ્યાન રાખજે. આ તો ચારણ જગદંબાઓ એ મારી ભાઈ ભાણે જે એ બાય તું એ ભેળી રેજે એ જોજે એ કે એવો છો નો થાય ને જાળી લોબડી વાળી રે એ માતાજી અમારી પાઘડીની રખવાળ. આજના સમયમાં કોઈને પાળિયા થવાનું નથી પણ કરબદ્ધ પ્રાર્થના કે જ્યાં પાળિયા છે એની પરવરિશ કરવી એ આપણી ફરજ છે. બિલકુલ. શૈલેષભાઈ સંક્ષિપ્તમાં. જી ઈશુદાનભાઈ, વિશેષ કઈ વાત કેવી જ નથી. મારે ખાલી એટલું જ કેવું છે કે નવી પેઢી આ પાળિયાઓથી પરિચિત થાય એ બહુ જ જરૂરી છે. બિલકુલ. પ્રાથમિક શાળાઓની અંદર, માધ્યમિક શાળાઓની અંદર આપણે શૈક્ષણિક પ્રવાસ કરીએ છીએ અને શૈક્ષણિક પ્રવાસમાં બાળકો છે એ રાજ્યની બહાર જાય, ઘણી વખત મોટી શાળા હોય તો દેશની બહાર જાય, પણ પોતાનું પાદર જ રહી જાય છે. મનોજ ખંડેરિયા જેમ કે છે, જેને શોધવામાં જિંદગી આખી પસાર થાય ને એ જ હોય પગની તળે એમ પણ બને. તો શિક્ષકોએ જાગૃત થઈને કમસે કમ પોતાના ગામની અંદર આવા જે પાળિયા છે એનો પ્રવાસ વિદ્યાર્થીઓને કરાવવો જોઈએ. અને શહેરની શાળાઓના જે વિદ્યાર્થીઓ છે એના શિક્ષકોએ એમને એક પ્રોજેક્ટ તરીકે વિદ્યાર્થીઓને આપવું જોઈએ કે નજીકના ગામડામાં જઈ અને પાળિયાઓ વિશે થોડી તમે વાત જાણી આવો. જો આવું થાય ને તો પણ નવી પેઢી ઘણું બધું જાણતી છે. વાહ, બહુ જ સાચી વાત છે. પણ અલ્ટિમેટલી મેં કીધું ને કે ઈશુદાનભાઈ ઇઝ ઓલ રાઉન્ડર અને મારી ફરજ છે કે આ ગુજરાતના એક એક નાગરિકને તમામ બાબતે ધર્મ હોય, સંસ્કૃતિ હોય, આધ્યાત્મિકતા હોય, આ બધા ઉપર કરી અને માહિતગાર કરું જેટલું યથાશક્તિ. ઈસરદાસ બાપુજીએ લખ્યું છે અને એ અદ્ભુત વાત છે કે ભાગ્ય બડા તો રામ ભજ બખત બડા કછું દહે અકલ બડી તો ઉપકાર કર દેહ ધર્યા પડે. ભગવાને દેહ આપ્યું છે તો કંઈક કરીને જઈએ. પાંચે પાંચ મહાનુભાવો જીતુભાઈ, ગોપાલભાઈ, મંગલભાઈ, તૃપ્તિબેન અને શૈલેષભાઈ, ખૂબ ખૂબ આભાર.
મિત્રો સવાલનો જવાબ લઈ લઈએ. ઝવેરચંદ મેઘાણીએ જીવનના છેલ્લા દિવસો ક્યાં ગળ્યા હતા? બોટાદ છે. સાચો જવાબ આપનાર ઘણા બધા છે, પણ 5 સિલેક્ટ થયા છે. નેહાબેન સાંભળ ભાવનગર, વિનાબા બલવંતસિંહ અમદાવાદ, સાક્ષીબેન ગજેરા જુનાગઢ, ભરતભાઈ ગોહેલ જાપગામ સાણંદ અને બળવંતગીરી ગોસાઈ જામનગર. આજે બસ આટલું જ. પણ મિત્રો, ધર્મ સંસ્કૃતિ કાજે કંઈ નહીં તો પાડિયાઓને આપણે યાદ કરતા રહીએ અને જે આપણા પૂર્વજો છે એ તમે વિચાર કરો. દેવાયત બોદર રાને રાખવા માટે પોતાના દીકરાના બલિ ચડતા હોય અને જે દિવસે તમે એમને યાદ કરો ને સાહેબ, તો એ આત્માઓ આકાશમાંથી આનંદ થાય સાહેબ. એટલે આ બધું આપણી ફરજ છે. આજે બસ આટલું જ. ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.